વિદ્યાર્થીઓ, આજે આપણે એકદમ ઇમ્પોર્ટન્ટ એક થિયરી નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણ તારવો એ મેળવવાના છે. એક્ઝામમાં પૂછી શકાય એવી છે 5 માર્ક માટે. તો ચાલો હવે એને જોઈએ. હા, પણ આ જે થિયરી છે એ ખાસ ધ્યાન રાખજો. તમે 9મા ધોરણમાં જે ભણીને આવ્યા એ પ્રકારની જ છે. જે તમે કહેતા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આલેખની રીતે મેળવો. એ જે થિયરી છે ને આ એ સેમ જેવી છે. જોઈએ આપણે. તો આપણે અત્યારે અક્ષ લઈએ છીએ. આ x અક્ષ છે અને આ y અક્ષ છે. આપણે વેગ વિરુદ્ધ સમય નો આલેખ અહીં દોરીએ છીએ. ધારો કે જે કોઈ પદાર્થ છે એ t બરાબર 0 સમયે બિંદુ A આવે છે, જ્યાં તેનો વેગ પ્રારંભિક વેગ v0 છે, જ્યાંથી તે ગતિની શરૂઆત કરે છે. અને તે t બરાબર t સમયે બિંદુ B આગળ પહોંચે છે, જ્યાં તેનો વેગ એ v જેટલો છે. તો બિંદુ B આગળ સમય t જેટલો અને વેગ એ v જેટલો કહેવાય છે. તો હવે આપણે બિંદુ A અને B દ્વારા સ્લોપ એટલે કે ઢાળ શોધીને સરેરાશ પ્રવેગ આપણે મેળવી શકીએ છીએ. તેથી જો આપણે સરેરાશ પ્રવેગ શોધીએ તો A બરાબર, હવે આપણને સરેરાશ પ્રવેગ જેનું સૂત્ર ધ્યાન છે કે ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો માટે આકૃતિ પ્રમાણે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે v ઓછા v0 છેદમાં સમયગાળો. અંતિમ બિંદુ આગળનો સમય t છે અને પ્રારંભ જ્યાંથી થાય છે ત્યાંનો સમય 0 છે. એટલે અંતિમ સમય t ઓછા પ્રારંભિક સમય 0. તો આ A બરાબર v માઈનસ v0 બાય t લખાશે. તો માટે આ t a સાથે ગુણાય તો at બરાબર v માઈનસ v0. તો માટે v બરાબર માઈનસ આ જે માઈનસ v0 છે બરાબરની પેલે બાજુ લાગે તો એ પ્લસ થઈ જશે. તો v0 પ્લસ at. હવે આ જે સમીકરણ છે એ નિયમિત વર્તુળમય ગતિનું સમીકરણ છે, જેથી એને હું સમીકરણ નંબર 1 કહું. આવા મુખ્ય 3 સમીકરણ છે, જેમાં 3 માંથી આ એક મળ્યું છે. હવે આ સમીકરણ નું એક નામ આપું અને આને 2, જે પાછળથી મને કામ લાગવાના છે એટલા માટે. હવે
આપણે આકૃતિ પરથી જોઈએ તો આકૃતિ પરથી એ બિંદુને x અક્ષને સમાંતર લંબાવો તો આ બિંદુ C મળે. આ ઉગમ બિંદુને બિંદુ O નામ અને t બરાબર t સમય આગળ બિંદુને હું D નામ. તો આકૃતિ પરથી જો આપણે સ્થાન શોધવું હોય તો એ સ્થાન x બરાબર લંબચોરસ O A C D O A C D નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ A B C નું ક્ષેત્રફળ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો માટે x બરાબર ચાલો ચોરસ OACD નું ક્ષેત્રફળ જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો x અક્ષ ઉપર O થી D નું અંતર કેટલું થાય તો એ અંતર થશે એ t જેટલું. હવે એ કેવી રીતના તો O આગળ t બરાબર 0 સમય છે, D આગળ t બરાબર t છે તો 0 થી t એટલે અંતર થવાનું t. એ જ રીતે 0 એટલે કે O થી t બરાબર 0 એટલે કે બિંદુ O થી બિંદુ A સુધીનો જે વેગ છે એ વેગ v0 છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ v0 અને t નો તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મળે. તો એ થશે v0t વત્તા હવે આ ત્રિકોણ ABC. હવે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે હાફ પાયો ગુણ્યા વેગ. તો આ 1/2. ચાલો હવે A થી C નું અંતર અને O થી D નું અંતર સરખું જ ગણાય એટલે O થી D નું અંતર t તો A થી C નું અંતર પણ t જ કહેવાશે. હવે બાકી રહ્યું B થી C નું અંતર. તો B આગળનો વેગ v છે. v મતલબ કે આટલો વેગ. હું આને બિંદુ B' છે. તો O થી A નો વેગ v0, O થી B' નો વેગ v છે. તો એ બંનેની વચ્ચેનું બિંદુ B થી C નો વેગ કેટલો થાય તો હું આ v માંથી v0 ને બાદ કરી દઉં v v0 તો આપણને B થી C નો વેગ મળી જશે. તો આ v v0 તો માટે x બરાબર v0t પ્લસ 1/2. હવે v v0 ની કિંમત જે સમીકરણ 2 માં છે તે મૂકી દઈએ તો આ v v0 ની જગ્યાએ લખાશે at ગુણ્યા તો માટે x બરાબર v0t પ્લસ 1/2 at². તો આ જે થઈ ગયું છે તે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર b. રજુ એક શોધવાનું બાકી છે જે છેલ્લું છે. તો હવે સમીકરણ નંબર 1 માં હું t ને સૂત્રનો કરતા બનાવું. સમીકરણ 1 માં t ને સૂત્રનો કરતા બનાવું. સૂત્ર t બરાબર v v0 બાય a થશે. ની કિંમત સમીકરણ નંબર કેપિટલ B આપી મમતા. તો આપણે
આપણે શું સમીકરણ લખી શકીએ તે જોઈએ. તો x બરાબર v0, t ની જગ્યાએ v માઈનસ v0 બાય a વત્તા 1/2 a. હવે t સ્ક્વેર છે તો v માઈનસ v0 નો વર્ગ છેદમાં a નો વર્ગ. તો આ એક a કેન્સલ થશે. તો માટે x બરાબર v માઈનસ v0 બાય a એ બંનેમાંથી કોમન નીકળે, બરાબર ને? તો આ પદમાં શું રહી જશે? v0. આ બીજા પદમાં એક v માઈનસ v0 બાય 2. તો માટે x બરાબર v માઈનસ v0 બાય a કૌંસમાં v0 પ્લસ છેદમાં 2 છે એ બંને પદને આપી દે. તો આ v બાય 2 માઈનસ v0 બાય 2. તો માટે x બરાબર v માઈનસ v0 બાય a અને આ v બાય 2 ને હું સિમ્પલ સાઈડ પર મૂકી દઉં અને આ જે બે પદ છે એ પદમાંથી હું v0 ને કોમન કાઢી લઉં. તો 1 માઈનસ 1/2 રહેશે કૌંસમાં. તો માટે x બરાબર v માઈનસ v0 બાય a કૌંસમાં v બાય 2 પ્લસ v0. 1 માઈનસ 1/2 એટલે 1/2 જ. તો માટે x બરાબર v માઈનસ v0 બાય a. હવે છેદ સરખો છે, કૌંસનો સરવાળો v વત્તા v0. તો આમ 2 અને a x સાથે આવે 2ax બરાબર v માઈનસ v0 ને v પ્લસ v0 એટલે તે લખાય v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર. તો આ થઈ ગયું અચળ પ્રવેગી ગતિનું સૂત્ર c. તો આ રીતે આપણે બધા જ અચળ પ્રવેગી ગતિના સૂત્ર મેળવી લીધા છે. હવે ખાસ વસ્તુ જાણવા જેવી કે દાખલામાં આ સૂત્ર ક્યારે કયું સૂત્ર ઉપયોગ કરવું એ મોટો સવાલ ઊભો થશે. તો એના માટે એકદમ ઈઝી ટેકનિક છે. તમે જો a b અને c માં તું c માં જા તો જ્યારે રકમમાં સમયનો ઉલ્લેખ કરેલો જ નહીં હોય, સમય રકમમાં ઉલ્લેખ કરેલો જ નહીં તો ત્યારે તમારે ફક્ત ને ફક્ત આ c ત્રીજું સમીકરણ જ લેવું. એનાથી જ દાખલામાં જોઈતી વસ્તુ એ તમને મળી જશે. એ જ રીતે સમયનો ઉલ્લેખ કરેલો હોય, x અંતરનો ઉલ્લેખ કરેલો નહીં હોય, સમય રકમમાં સમયની વાત થઈ હોય, અંતરની વાત થઈ જ નહીં હોય, તો તે કિસ્સામાં તમારે સમીકરણ નંબર a લેવું, બરાબર? અને સમયનો ઉલ્લેખ થયેલો હોય અને અંતર x નો પણ ઉલ્લેખ થયેલો હોય તો એ કિસ્સામાં તમારે આ સમીકરણ લેવું. હવે જો તમને ત્રણેય સમીકરણો યાદ હોય તો આટલી સ્પષ્ટતાથી તમને એક્ઝેક્ટ ખબર પડશે કે કયા રકમમાં કયું સૂત્ર મળ્યું. કારણ કે જસ્ટ વાત કરું કે તમને રકમમાં એમ કે પ્રારંભિક વેગ શોધવાનો છે, મતલબ કે v0, બરાબર? તો એ માટે તમને સમય આપશે, પ્રવેગ આપશે અને અંતિમ વેગ બી આપશે, x આપશે જ નહીં. તો સ્વાભાવિક છે કે તમે આ સૂત્ર લેવા, મતલબ કે આ 1 2 3 અને 4 માંથી v0 શોધવાનું છે એટલે એ અજ્ઞાત હશે
જ્યારે v, a અને t જેની કિંમત તમને આપેલી હશે કે તે જ્ઞાત હશે. એ જ રીતે d માં જ્યારે તમને દાખલામાં સમય અને અંતર બંનેની વાત થઈ હશે કે કોઈ પદાર્થ આટલું અંતર કાપે છે અને એ માટે લાગતો સમય આટલો છે, તો તમે એનો પ્રવેગ કાં તો પ્રારંભિક વેગ કે કાં તો કોઈ બીજી વસ્તુ શોધો એમ કહે છે. તો સ્વાભાવિક છે કે t અને x બંનેનો ઉલ્લેખ કરેલો હોય તો તમે આ જ રકમમાં પહેલા જશો. એ જ રીતે સમય જો આપેલો જ નહીં હોય, આખા રકમમાં સમયનો ઉલ્લેખ થયેલો જ નહીં હોય તો એકદમ સિમ્પલ સામાન્ય આપણું આ છેલ્લું સૂત્ર, કારણ કે તેમાં જ સમય છે જ નથી. તો વિદ્યાર્થીઓ, આવી રીતના આ થિયરી છે કે ટોટલી મેથેમેટિકલ સ્ટેપની છે. તમે જોઈ હશે કે ઘણીમાં આ જે પેટર્ન છે એ તમારી 9મા ધોરણની થિયરીથી ઘણી મેચ થાય છે. આ થિયરી એ 11મા 5 માર્કમાં પૂછાય છે, બરાબર વાંચવી, એક્ઝામમાં પૂછી શકાય એવી જ કહેવાય તો 100%ની થિયરી છે. કારણ કે આપણે પહેલી, બીજી કે વાર્ષિક પરીક્ષા, મને કોઈ બી એક પરીક્ષામાં આ થિયરી આવે એ પ્રકારની